હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે કાલાવાડ કૃષિ મેળામાં. તો અહીંયા એક આપણે પશુપાલક મિત્રોને એક પ્રોબ્લેમ રહેતો હોય કે આપણે દાણ ખવડાવતા હોઈએ તો દાણ ગમે એવી કંપનીનું લઈએ તો પણ આપણને સારું મળતું નથી. તો આપણે એક એવું મશીન જોયું કે આપણી જાતે આપણે દાણ બનાવી શકીએ. જાડા ઝીણી ચારી ગમે એવી ચારી ફિટ કરવી એવી કરી શકીએ. તો ભાઈ પાસેથી થોડી મશીન વિશે માહિતી લઈ. તો ભાઈ આ આપણે કઈ કંપનીનું મશીન છે? મિલવિન એગ્રો મશીનરી આપણે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, રાજકોટમાં છે. આપણે એમાં 3 મોડલ બનાવીએ છીએ. સૌથી નાનું છે 3 HP, બરાબર, જે કલાકે 60-70 કિલોની કેપેસિટી છે. એનાથી મોટું આવે છે 5 HPનું, બરાબર, એ કલાકે 125થી 130 કિલોની કેપેસિટી છે. બરાબર, અને એનાથી મોટું છે આપણે 10 HPનું, બરાબર. જે કલાકે 250-300 કિલોની કેપેસિટી વાળું છે. કઈ કઈ વસ્તુ આમાં હાલે? આપણે એમાં જે દાણ મકાઈ છે, ઘઉં, જાર, બાજરો, સોયાબીન, બરાબર. પછી ભેજ આપવા માટે ગોળનું પાણી છે, ખાવાનું તેલ મિક્સ કરવાનું હોય છે. એ બધું જો આપણે અહીં લાઈવ છે જ આપણી પાસે. તો મિત્રો એટલી વસ્તુ આપણે નાખી શકીએ છીએ જે આપણા પશુને ટૂંકમાં ફાવટ હોય એ પ્રમાણે આપણે નાખી શકીએ. કે આપણે ગોળ કેટલો નાખવો છે તો ગોળનું પણ એડજસ્ટ આપણે કરી શકીએ, કે મકાઈનું બનાવવું છે કે આપણે સોયાબીનનું બનાવવું, માંડવીના દાણાના બનાવવું છે, તો જે રીતનું આપણે બનાવવું હોય એ રીતનું જાતે રાજદાણ બનાવી શકીએ છીએ મિત્રો, પ્યોર 100% શુદ્ધ. બરાબર. તો આ કલાકમાં કેટલું દાણ કાઢી આપે આપણને? આ કલાકે 60થી 80 કિલો, બરાબર, પછી મટીરિયલ ઉપર ડિપેન્ડ છે. બરાબર, બાકી એપ્રોક્સ 60થી 80 કિલો. 5 HPનું છે એ 125થી 30 કિલો કલાકે નીકળે. અને 10 HPનું ઓલું મોટું મશીન છે એ 250થી 300 કિલો કલાકે નીકળે. પછી આને પાવર કેવો જોઈએ? સિંગલ ફેસ કે 3 ફેસ પાવર? 3 HPમાં સિંગલ ફેસ, 3 ફેસ બંને મોટર અવેલેબલ છે. બરાબર. 5 HP અને 10 HPમાં કમ્પલસરી 3 ફેસ જ મોટર જોઈએ. તો ભાઈ આની કિંમત શું છે? આપણે 3 HPના છે 42,000, બરાબર. 5 HPના છે 52,500 અને 10 HPના છે 99,750. કોઈ પણ મિત્ર આ લેવા માંગતા હોય તો આપણું સરનામું? આપણે રાજકોટ ગોંડલ ચોકડી પાસે, માલધારી ફાટકની અંદર, ગોપાલ હોટલ પાસે. તો મિત્રો તમે પણ જો આ વસ્તુ લેવા માંગતા હો કે કંઈ જાજી ઇન્ક્વાયરી હોય તો મેં નીચે નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો.